મહારાષ્ટ્રના વતની કાંતિલાલ ચંદ્રસિંહ પાવરાની 3 વર્ષની પુત્રી ઘર નજીક રમી રહી હતી ત્યારે અચાનક શ્વાને તેના પર હુમલો કરી દીધો હતો। આ હુમલો એટલો ગંભીર હતો કે શ્વાને બાળકીની આંખ પર અને ગળાના ભાગે જોરદાર બાઇટ માર્યા હતા। ઘટના બાદ પરિવારમાં ચીસો પડી ગઈ હતી અને તાત્કાલિક બાળકીને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। પ્રાથમિક સારવાર બાદ બાળકીની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવી હતી। ગળાના ભાગ પર ગંભીર ઈજા થઈ હોવાને કારણે ડોક્ટરોની ટીમને ઇમરજન્સીમાં ટાંકા લગાવવા પડ્યા હતા। બાળકીની આંખમાં પણ ઈજા થઈ હોવાથી તેના પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। આ ઘટનાએ ફરી એકવાર રખડતા શ્વાનોની વધતી વસ્તી અને તેના કારણે ઊભા થતા જોખમ અંગે ચિંતા વ્યક્ત કરાવી છે। સુરતમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સમસ્યાના નિરાકરણ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ આવી ઘટનાઓ સામે આવવાનું ચિંતાજનક રીતે ચાલુ જ છે। બાળકીના પિતા કાંતિલાલ ચંદ્રસિંહ પાવરાએ તંત્ર પાસે રખડતા શ્વાનો સામે તાત્કાલિક અસરકારક પગલાં લેવાની માંગ કરી છે। आपका नाम? कांतिलाल चंद्र सिंह पावरा। अभी आप कौन से हॉस्पिटल आए सूरत में? अभी सूरत में करुणा ये इमरजेंसी में आए हैं, सिविल में आए हैं। आपके बच्चे का नाम क्या है? कल्याणी कांतिलाल पावरा। ये इसको किसने काटा है? कुत्ते ने काट लिया है, कितने कुत्ते ने काटा है? एक ही कुत्ते ने कहाँ काटा, पे काटा था? वो घर में घर में। ये आँख पे हाँ, काटा? आँख पे काटा है। कितने टाँके आए? वो तो ताकि ये मैं गिना नहीं अभी अभी तो हम थोड़ा दिक्कत में हैं। कब आए थे सिविल हॉस्पिटल? वो 14 तारीख को आए थे। बच्चे की उम्र कितने साल? 3.5 बरस की, 3.5 बरस की।